ઓકે, ચાલો રેકોર્ડિંગ ચાલુ થઈ ગયું. ઓમ નમો અર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વચાયાણમ નમો લોયે શવસાહુણમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચિત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરછિદે ઓમ નમઃ સિદ્ધેભ્યઃ નમઃ સિદ્ધેભ્યઃ નમઃ સિદ્ધેભ્યઃ. આધ્યાત્મક ક્રાંતિ સર્જક પરમ કૃપાળુ પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી કહાન ગુરુદેવ વર્તમાન કાળના એક મહાન અધ્યાત્મ યુગ પુરુષ રહ્યા. એમના સાનિધ્યમાં અનેક જીવો તત્વ માર્ગમાં આરૂઢ થયા અને ઘણા જીવોએ સ્વરૂપનું અનુસંધાન કરી આત્મ સ્વરૂપમાં કેલી કરી અને સ્વાનુભવ કરી અને ભવના ભાવ કરવાના મંડાણ કર્યા. એવા સર્વજ્ઞાની પરમાત્માઓમાંના એક પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈ થયા, જેઓ ગુરુદેવના પરમ શ્રદ્ધાની અને પૂજ્ય ગુરુદેવ શ્રીના રહસ્યના ઉદ્ઘાટક થયા. એમના શ્રી મુખેથી અમૃત ધર્યા છે, એનું સંકલન એટલે બુંદ બુંદમાં અમૃત. એમનો આપણે 80 નામનો બોલ આવ્યા છીએ, તો હવે આગળ ચર્ચા ચાલશે. 88 ઇન્દ્રિય જ્ઞાનમાં સ્વરૂપનો નિર્ણય થાય છે. અહીંયા ઇન્દ્રિય જ્ઞાન કીધું. ઇન્દ્રિય જ્ઞાન એટલે આ 5 ઇન્દ્રિયની વાત નથી. 5 ઇન્દ્રિયમાં સ્વરૂપનો નિર્ણય ન થાય. 5 ઇન્દ્રિય એ તો એકાંત પર પ્રકાશક છે, અને એ 5 ઇન્દ્રિયનો વિષય તો ખંડ ખંડ છે. સ્પર્શ ઇન્દ્રિયનો વિષય જેટલું ક્ષયોક્ષમ જ્ઞાન ઉઘડેલું છે એટલું સ્પર્શને જાણે. ચક્ષુ ઇન્દ્રિયનો ઉઘાડ એટલા વર્ણ ને રૂપને દેખે. એમ 5 ઇન્દ્રિય કર્ણ ઇન્દ્રિયો છે તો બધી ભાષા પરિજ્ઞાન ન જાણે, પણ અમુક ભાષાઓનું શબ્દોનું જ્ઞાન થાય ઉઘાડમાં. તો એ રીતે ઇન્દ્રિય જ્ઞાન તો એકાંત પર પ્રકાશક છે, પરને જ પ્રસિદ્ધ કરે છે. એટલે ઇન્દ્રિય જ્ઞાનમાં સ્વરૂપનો નિર્ણય થાય છે. એટલે ઇન્દ્રિય જ્ઞાન એટલે મનના સંગવાળું જ્ઞાન, મન સંબંધી વ્યાપાર. તો જે મન સંબંધી વ્યાપાર ચાલે છે, તો સંકલ્પ વિકલ્પ વિચાર બધા મનમાં ચાલે છે. ઇન્દ્રિય જ્ઞાન 5 સ્થૂળ ઇન્દ્રિય છે, એમાં વિકલ્પ ન ચાલે, એમાં હે ઉપાદેયનો નિર્ણય ન થાય, એમાં કોઈ વિવેક જ ન હોય. જ્યારે મનવાળું પ્રાણી પામે છે, સંઘની પંચેન્દ્રિય જીવ છે, એ સમ્યક્ત્વનો અધિકારી છે.
શું કામ એને અધિકારી કીધો છે કે મનવાળું પ્રાણી છે માટે? તો મન શું કાર્યકારી છે? તો કે મન અનુભવ પૂર્વે સ્વરૂપનો નિર્ણય કરાવવામાં કાર્યકારી એટલું છે. મન વાળું પ્રાણી જ પામે સમ્યક્ત્વને. સંઘની જીવમાં મન વાળું પ્રાણી, બાકી કોઈ સંઘની જીવ નહીં. એટલે મન છે ઈ વિવેક વાળું છે. જેમ કે આપણે પ્લેન માંથી નીચે આવ્યા અને આપણો સામાન પટ્ટા ઉપર આવતો હોય તો આપણે કેમ આપણી જ બેગ ઉઠાવીએ, બીજાની બેગ ના ઉઠાવીએ? એ વિવેકી મન છે. આપણે ક્યાંય બાર ગામ ગયા હોય તો દોરી ઉપર કપડા નાખ્યા હોય તો આપણા કપડા જ ઉઠાવીએ, બધા ન સૂકતા હોય તો આપણે ન લઈએ. શું કામ? કે એમાં મનમાં એટલો વિવેક છે કે આ વસ્તુ મારી છે, બાકીની વસ્તુ પરાઈ છે. એમ મનવાળા પ્રાણી છે એ નિર્ધાર કરી શકે છે. તો કે કેવો? તો કે એના મનવાળા પ્રાણીના જ્ઞાનના ઉઘાડમાં છ દ્રવ્ય સંબંધી તત્વનો નિર્ણય યથાર્થ થાય છે. છ દ્રવ્ય સંબંધી જે ગુરુદેવ શ્રી કહે છે ને કે પરલક્ષી એક જ્ઞાનની પર્યાયમાં પણ એટલી તાકાત છે કે છ દ્રવ્ય એના જ્ઞાનમાં જણાય છે. કેવું જ્ઞાન? બહિરાત્માનું, બહિર્મુખી જ્ઞાન. એટલી તાકાત તો એ જ્ઞાનની પર્યાયમાં પણ છે, અજ્ઞાનીના જ્ઞાનમાં પણ. એટલે અહીંયા તો નિર્ણયની વાત છે, એટલે નિર્ધાર થાય છે, સ્વ પરનો નિર્ધાર થાય છે. દેવગુરુ શાસ્ત્ર સાચા એનો નિર્ધાર થાય છે. એને શું તત્વ કીધું, શું હે તત્વ છે, શું ઉપાદેય તત્વ છે, શું વિધિમાં લેવા જેવું છે, કોનો નિષેધ કરવા જેવો છે, એનો નિર્ણય થાય છે. એટલે ઇન્દ્રિય જ્ઞાન એટલે મન. જેમ કે 31મી ગાથામાં બધાને ઇન્દ્રિય કહી દીધું, તો ઇન્દ્રિય શબ્દ મન લેવાનું. મનમાં સ્વરૂપનો પરોક્ષ અનુમાન થાય છે. મનમાં મન છે એમાં એટલો બધો જ્ઞાનની શક્તિ ખીલવટવાળી છે કે મન પરોક્ષ રૂપે અનુમાનમાં શુદ્ધાત્માનો નિર્ણય કરી શકે છે કે શુદ્ધાત્માનું સ્વરૂપ અનાદિ અનંત કેવું છે એનો નિર્ણય થઈ શકે છે. માટે તેને તું સર્વથા ન ઉડાડતો. જેમ કે રાગ છે એ કેટલી સુધી નિષેધ કરતા કરતા લઈ જાય કે અવસ્તુ છે ત્યાં સુધી નિષેધ કરીએ. રાગ છે એ કેવો છે? તો કે કજાત છે, વિજાત છે, અને રાગ છે એ જળ છે, અચેતન છે. એવા ઘણા પ્રકારે રાગનો નિષેધ થાય. પણ રાગ જેટલો મન માનસિક જ્ઞાનનો એટલો નિષેધ ન કરવાનો. એટલે એક પડખું જ્ઞાનનું આવું સ્વરૂપ સંઘની પંચેન્દ્રિય પાસે આટલો જ્ઞાનનો વિકાસ ઉઘાડ છે. એ ઉઘાડ દ્વારા એ ઉઘાડને તું સાધન બનાવીને સ્વરૂપનો નિર્ધાર કર. એ કેવું છે અહીંયા તો. એટલે એમાં નિર્ણય થઈ શકે છે, પરોક્ષ અનુમાન થઈ શકે છે. માટે તું તેને સર્વથા ન ઉડાડતો. હે છે, હે છે, હેય જ છે. વાત તો સાચી છે. અનુભવના કાળે કોઈ વસ્તુ રહેતી નથી. મન પાવે વિશ્રામ. મનનો વ્યાપાર પણ અટકી ગયો, મનનો વ્યાપાર વિરામ પામી ગયો, મન ત્યાં નથી. માટે મનનો નિષેધ તો કરાવવાનો છે, પણ નિર્ણયમાં કાર્યકારી મન છે. માટે એને તું ઉડાડજે નહીં. જે સવિકલ્પ ભેદનાન કરે છે તેને નિર્વિકલ્પ થવાનો અવકાશ છે. જો આ વ્યવહાર બતાવ્યો. અનંત કાળથી બધાનો પ્રશ્ન છે ને કે પેલા કેવો વ્યવહાર હોય, પેલા શુભ ભાવ તો હોય ને, અનુભવ પેલા આવા ભાવો તો હોય ને. તો અહીંયા કે છે જે સવિકલ્પ ભેદનાન આ વ્યવહાર, સવિકલ્પ ભેદ જ્ઞાન, વિકલ્પમાં પણ ભેદ જ્ઞાન. ભેદ જ્ઞાનમાં પણ બે વસ્તુ, એક મારી વસ્તુ કઈ ને એક પરાઈ વસ્તુ કઈ. એનું હે ઉપાદેય કરે છે, એમાં વિધિ નિષેધ કરે છે, એમાં એનું મન એમાં રંગાયેલું છે.
અને પોતાની મહિમાની ઘડતર વાળું જ્ઞાન છે સવિકલ્પ ભેદ જ્ઞાન. તેને નિર્વિકલ્પ થવાનો અવકાશ છે. આવો વ્યવહાર અનુભવ પૂર્વે વ્યવહાર કેવો હોય? તો કે આવો અનુભવ પૂર્વે અનુમાનનો વ્યવહાર હોય, અને જેને અનુમાનમાં ભગવાન આત્મા પરોક્ષ અનુભૂતિમાં આવે છે એને નિર્વિકલ્પ થવાનો અવકાશ છે. બરાબર? એટલે નિશ્ચય વ્યવહારની સંધિ કરી. નિશ્ચય પૂર્વે વ્યવહાર કેવો હોય? શુભ ભાવ કરવો એ વ્યવહાર છે જ નહીં, એ વ્યવહાર બતાવ્યો જ નહીં અહીંયા. પરંતુ સ્વરૂપનો નિર્ધાર કરવો, નિશ્ચય કરવો, નિર્ણય કરવો. જેમ કે 144 ગાથામાં સમય સારમાં કીધું છે, પ્રથમ શું કરવું અને પશ્ચાત શું કરવું, પેલા શું કરવું? તો કે પેલામાં પેલો તું ભેદ વિજ્ઞાન કર. 9 તત્વોમાં સારભૂત તત્વ શું છે? 5 ભાવોમાં ઉપાદેય ભાવ કયો છે? 6 દ્રવ્યમાં જીવ તત્વ કેવું છે? એનો નિર્ણય કર. થઈ શકે છે નિર્ણય. માટે મનવાળું પ્રાણી કોઈક જ પામે છે. પામે છે તો મનવાળું જ પામશે. પણ મન અનુભૂતિના કાળે મન છે એ રહેતું નથી. મનનો વ્યાપાર અટકી જાય છે, સંકલ્પો વિકલ્પો વિરામ પામી જાય છે. એટલે કે છે કે મનવાળું પ્રાણી ત્યાં સુધી પહોંચે છે, ક્યાં કે રાજાના મહેલના દરવાજા સુધી. પછી રાજાને મળવા જવું હોય, ચૈતન્ય રાજાને, તો એ તો નિર્વિકલ્પ અનુભૂતિ મળવા જઈ શકે. એટલે તેને તું સર્વથા ન ઉડાડતો. બોલો. જે સવિકલ્પ ભેદજ્ઞાન કરે છે તેને જ નિર્વિકલ્પ થવાનો અવકાશ છે. જે ભેદ જ્ઞાનની પ્રક્રિયામાં આવ્યો નથી, એકલો શુભ ભાવમાં જ રત થઈને વર્તે છે, અથવા તો એકલું ઇન્દ્રિયોને સંયમમાં રાખવી કેવી રીતના, અને કેવી રીતના વ્રતાદી ઉપવાસ કરવા, અને એમાં જ જે રત થઈને વર્તે છે એને નિર્વિકલ્પ થવાનો અવકાશ નથી. હવે હા બોલો. હવે આપણે 144મી ગાથાની ટીકામાં કહે છે ને, એને મતિ જ્ઞાન તત્વને આત્મ સન્મુખ કર્યું. તો હા સન્મુખ થવાની જે વાત આવી, એટલે કે એને હા વિષયનો નિર્ણય બરાબર કર્યો ત્યાં સુધી હા હું જ્ઞાન સ્વભાવી આત્મા છું એમ નિર્ણય કર્યો ને. હા હા ત્યાં સુધી હા ત્યાં સુધી આવી શક્યો. નિર્ણયમાં તો આવી શકે છે. જો નિર્ણયમાં જ ના આવતું હોત તો પૂર્વની ભૂમિકા જ નીકળી જાય બધી. તો કોઈ મિથ્યા દ્રષ્ટિ સમ્યક થવા પહેલાની વચ્ચેની ભૂમિકા, તો વચ્ચેની ભૂમિકાનું જ્ઞાન કરાવે છે કે આવો એક વચ્ચે ભૂમિકા આવે છે સાધક થયા પહેલા. બરાબર. ત્યાર પછી શુદ્ધ જ્ઞાનની વાત આવે છે, ત્યાર પછી એમાં શુદ્ધ જ્ઞાન આવી ગયું. 89 એટલે મતિ જ્ઞાન તત્વને આત્મસન્મુખ કર્યું, એટલે એમાં વાત આવી. અને પછી જે સૃજ્ઞાનની વાત કરે છે એમાં ક્યાં શું ફરક પડે છે? હા મતિ જ્ઞાન છે ને, એમાં તો ખાલી અવગ્રહી ને ધારણા એવા ભેદ પડે છે મતિ જ્ઞાન સન્મુખને. પણ ખરેખર તો શ્રુતના વિકલ્પો, શ્રુત જ્ઞાન છે ને એ મતિ જ્ઞાન કરતા વધારે વિકાસ વાળું જ્ઞાન છે. અને શ્રુત જ્ઞાનમાં છે ને હેય ઉપાદેય કરવાની શક્તિ છે. મત જ્ઞાનમાં હેય ઉપાદેય નથી થતું એટલું. મતિ જ્ઞાનની એક સ્થિતિ બતાવે છે કે શ્રુત પેલા મતિ હોય છે, મતિ પૂર્વક જ શ્રુત થાય છે. તો મતિ જ્ઞાન કેટલા ને વિષય બનાવે છે ને કેટલા ઉઘાડવાળું છે. એટલે મતિ જ્ઞાનને આત્મસન્મુખ કર્યું. હવે પછી બહિર્મુખ વળેલી બધી બુદ્ધિઓને, એટલે ઉપયોગનો વ્યાપાર પરલક્ષી હતો ને પરસન્મુખ વળેલો હતો, એને આત્મસન્મુખ કરે છે બધી બુદ્ધિઓને.
તો પછી આત્મસન્મુખ કરે છે તો આખો વ્યાપાર ઉપયોગનો આખો ઢલાણ છે, ઉપયોગનો આખો વિષય બદલી જાય છે. હું જ્ઞાન સ્વભાવી આત્મા છું, માત્ર ઓનલી કેવળ જ્ઞાન સ્વભાવી છું એવું શ્રદ્ધામાં આવતા એની સમગ્ર કરતા બુદ્ધિ ઉડી ગઈ. સંકલ્પ વિકલ્પ થી પાર આત્મજ્યોતિ હું તત્વ છું, જ્ઞાન સ્વભાવી આત્મા છું. તો ઈ પરિણતિ જ્ઞાન સ્વભાવમાં આરૂઢ થઈ જાય છે ત્યારે મન છે એ વિરામ પામી ગયું. મન મરી ગયું એક સમય પૂરતું. અમુક સમયો રહે છે અનુભૂતિ, ત્યાં સુધી મન વિરામ પામી ગયું છે. પછી પાછું મન ચાલુ થઈ જાય છે, મનનો વ્યાપાર. સદુપયોગના કાળે મનનો વ્યાપાર નથી, એટલે મનને પણ ઇન્દ્રિયની સંજ્ઞા આપી છે. એટલે ટૂંકમાં મતિ જ્ઞાન ને આત્મસન્મુખ કર્યું એટલે જે મતિ જ્ઞાન પેલા સ્વાદમાં અને ગંધમાં અને સ્પર્શમાં જે રોકાયેલું હતું તો એ બંધ કર્યું અને પછી શુદ્ધના ને આત્માનો નિર્ણય કર્યો. શ્રુત જ્ઞાન છે ને એ બહુ બળવાન છે, અને શ્રુત જ્ઞાનમાં છે ને પરોક્ષ અનુભૂતિ થાય છે, અને શ્રુત જ્ઞાન છે ને એમાં જ ખરેખર હે ઉપાદેય તત્વનું નિશ્ચય નિર્ધાર થાય છે. મતિ જ્ઞાન તો પેલા એક આવે છે, મતિ જ્ઞાનની સ્થિતિ, પણ મતિ જ્ઞાન છે એ અનુભૂતિમાં કાર્યકારી જેટલું શ્રુત જ્ઞાન છે ને એટલું મતિ જ્ઞાન નથી. શ્રુત જ્ઞાનને વિશેષ, શ્રુત એટલે મતિએ જાણેલું છે એનું વિશેષ સ્પષ્ટતાપૂર્વક, વિશેષ સૂક્ષ્મતાપૂર્વક જાણવું એનું નામ શ્રુત જ્ઞાન છે. બરાબર? હા, એટલે વિકલ્પો સંકલ્પ વિકલ્પ મતિ જ્ઞાનમાં નથી થતા, સંકલ્પ વિકલ્પ શ્રુત જ્ઞાનમાં થાય છે. બરાબર. ઓકે. હા. 89 નંબર 1 આત્મા શુદ્ધ પર્યાયનો કર્તા છે તે ઝેર છે. આત્મા શુદ્ધ પર્યાયનો જ્ઞાતા છે એમ આવે તોય પણ હજી ભેદ છે, જ્ઞાતા છે એમ કે તો ભી હજી વ્યવહાર છે, પણ જ્ઞાતામાંથી તો ગયા પણ કરોતી ક્રિયામાં આવી ગયા, કર્તા છે. આત્મા શુદ્ધ પર્યાયનો કર્તા છે. આત્મા કેવો દેખાણો? કરનાર, કરોતી ક્રિયા વાળો દેખાણો. આત્મા છે એ જ્ઞપ્તિ ક્રિયા વાળો ન દેખાણો, કરોતી ક્રિયા કરવા વાળો કરતા છે. અથવા તો સાધક હોય તો એને નહીં લાગુ પડે છે, તો એને વ્યવહાર નહીં, એક નિશ્ચય પૂર્વકનો વ્યવહાર પ્રગટ થાય છે સાધકને. તો સાધકને કરતા નહીં અને સાથે અકર્તા નહીં, બે એક સાથે જોડકું ઊભું થાય છે. તો સાધક છે એ કરતા નહીં, રાગને કરે છે, શુદ્ધ પર્યાયને કરે છે, એમ કરતા નહીંથી એમ જાણે છે પણ કરતા નહીં દ્વારા કરતો નથી. કરતા નહીંમાં પણ જાણવું આવે. હંમેશા નહીંનો ધર્મ એક સમજવાનું કે નહીંનો ધર્મ જાણવું છે. કરવાની વાત જૈન દર્શનમાં નથી, કરવાની વાત ઉપર ચોકડો છે, મીંડું નથી મૂકવાનું. એટલે આત્મા શુદ્ધ પર્યાયનો કરતા છે એવી વાત આવે છે, જીનાગમમાં આવે છે. નિયમસારમાં પરમાત્મા પ્રતિક્રમણ અધિકારમાં કીધું કે આત્મા શુદ્ધ પર્યાયનો કરતા છે, તે ઉપચાર છે, વ્યવહાર છે. અહીંયા કે છે ઝેર છે. વ્યવહાર તો અજ્ઞાનીને સત્યાર્થ અનંતકાળથી લાગ્યો છે, એટલે તો સ્વભાવ સુધી પહોંચી નથી શકતો, એટલે એને માટે તો ઝેર છે. ને જ્ઞાની કરતા નહીંથી કરે છે એવો ઉપચાર કરવામાં આવે છે. જ્ઞાની પણ જ્ઞાતા છે, જ્ઞાની પણ થતા ભાવોનો ઉપજતા પરિણામનો જ્ઞાની જ્ઞાતા છે, કરતા નથી. કરતા ધર્મ એટલે કરે પરિણામે શો કરતા, જે પરિણમ્યું એને કરતા કહેવામાં આવે છે. પરિણામ પરિણયમાં એનું નામ કરતા. કરતા એટલે કંઈક કરવું એવું તો છે નહીં. આત્મા શુદ્ધ પર્યાયનો કરતા છે, નિર્મળ પર્યાયનો કરતા છે,
એ પણ ઉપચાર છે. ઉપચારથી કીધું. પછી ભાઈ શ્રી ઘણી વખત કહે છે ને, ગોદિકાજીની વાત કરીને કે જયપુરમાં એક ગુરુદેવનું ટંકોત કિરણ વાક્ય નીકળ્યું પંચકલ્યાણક વખતે કે આત્મા, શુદ્ધાત્મા ઉપચારથી પણ નિર્મળ પર્યાયનો કરતા નથી. જો વ્યવહારનો નિષેધ કરી દીધો, નિર્મળ પર્યાયનો પણ ભગવાન આત્મા કરતા નથી. અકર્તા કેવી રીતના કરે? અકર્તત્વ શક્તિથી ભરેલો સમ્રાટ, એમાં કરવાની ક્રિયા જ નથી કોઈ, કરવું એના સ્વભાવમાં જ નથી, તો કરે છે એ ઉપચારના કથન છે, વ્યવહારના કથન છે. અજ્ઞાની એ બધો વ્યવહાર ઓળંગવો પડશે, ત્યારે અકર્તા જ્ઞાયક સ્વભાવ સુધી પહોંચી શકશે. કરતા શુદ્ધ પર્યાયનો, રાગનું કરતા તો વાતે નથી હો, કેમ કે રાગનું કરવું તો દ્રવ્ય ગુણ પર્યાયમાં નથી, પણ જેને નિશ્ચય પ્રગટ્યો છે એને કરતાનો વ્યવહારે ઉપચાર આવે છે. પણ પૂજ્યભાઈ શ્રી કહેતા હતા કે એ ઉપચાર સાધકને, જ્ઞાનીને ખટકે છે. એટલે ફરીને સાધક ઉપચારને જીતવા માટે એમ કે છે કે હું થતા પરિણામનો, નિર્મળ પરિણામનો કરતાય નથી, કાર્યતાય નથી, અનુમોદકે નથી, અને એનું કારણે નથી. હું તો ચૈતન્યના વિલાસ સ્વરૂપ શુદ્ધ આત્માને જાણું છું. નંબર 2, આત્મા શુદ્ધ પર્યાયનો અકર્તા છે, તે અમૃત છે. પેલું ઝેર છે, અજ્ઞાનીને તો ઝેર જ મીઠું લાગે છે ને. અજ્ઞાનીને તો કરતા બુદ્ધિ પડી છે, એટલે કરવાની વાત આવે એટલે શાસ્ત્રમાંથી પણ વ્યવહાર ગોતે છે કે જો આ કરવું આવ્યું ને. અને જ્ઞાનીને તો અકર્તા સ્વભાવ દ્રષ્ટિમાં આવ્યો છે, એટલે જ્ઞાની ખૂણે ખાંચરે કરતાની વાત આવે તો એ વ્યવહાર માનીને એનો નિષેધ કરીને સ્વભાવમાં ચાલ્યો જાય છે જ્ઞાની. આત્મા શુદ્ધ પર્યાયનો અકર્તા છે, તે અમૃત છે, ઓલું ઝેર છે, અને આમાં સાક્ષાત શુદ્ધ ઉપયોગ ફરીને આવે છે, માટે તે અમૃત છે. નંબર 3, અજ્ઞાનીને એમ લાગે છે કે આ સ્યાદવાદને ઉડાડે છે. કોણ ઉડાડે છે? જ્ઞાની. એમ કે છે ને કે શુદ્ધ પર્યાયનો અકર્તા છે, એ ગમતું નથી એને. એટલે અજ્ઞાનીને એમ લાગે છે કે કથનચિત કર્તાની વાત આવે તો બરાબર છે, તમે સર્વથા અકર્તા તો તમે અનેકાંતને, સ્યાદવાદને ઉડાડો છો. પણ તે શ્રદ્ધાને પોષે છે તેની ખબર પડતી નથી. વારંવાર કરતાપણાનો નિષેધ. ભાઈ શ્રી કહેતા કે ઉપચારે કરતા છે એ જોખમ છે. અજ્ઞાની જો એને વારંવાર આગળ કરશે તો એને કરતા બુદ્ધિ થઈ જવાનો સંભવ છે, કરતા બુદ્ધિ થઈ જશે એને. એટલે જ્ઞાની તો બીતા વ્યવહારની વાત કરે છે, અને અજ્ઞાનીને એ વ્યવહાર છે એ નિશ્ચય મનાય છે, અને સ્વભાવ રહી જાય છે પાછળ, સ્વભાવ તીરોભૂત થઈ ગયો. એટલે સ્યાદવાદને ખરેખર જ્ઞાની જ માને છે, અને અજ્ઞાનીને તો સ્યાદવાદનો પક્ષ છે. એટલે જ્યાં સ્વભાવની રમઝટવાળી, તીખાસવાળી વાત આવે ને તો એને એમ થાય છે કે જ્ઞાની સ્યાદવાદને ઉડાડે છે, પણ તે શ્રદ્ધાને પોષે છે. આ મોટો ગુણ, જૈન દર્શનમાં પ્રવેશવાની ચાવી. જેનું શ્રદ્ધા પોષક જ્ઞાન બનશે એને જ જ્ઞાનમાં જ્ઞાન પોષક જ્ઞાનત્વની ખબર પડશે. જેનું જ્ઞાન શ્રદ્ધા પોષક પુષ્ટ નહીં થઈ ગયું હોય એને હું જ્ઞાયક છું, સંપૂર્ણપણે જ્ઞાતા છું, એવું એને ભાસવાનું નથી. એને ખૂણે ખાંચરે આત્મા ક્યાંય ને ક્યાંય અભિપ્રાયમાં કરતા રાખે અંદરમાં. એટલે શ્રદ્ધા પોષક જ્ઞાન છે એ જ સાચું જ્ઞાન છે.
એ જ્ઞાની શું કરે છે એ અજ્ઞાનીને ખબર જ નથી પડતી. જ્ઞાની શ્રદ્ધાને પોષે છે અને અજ્ઞાનીને થાય છે કે આ તો નિશ્ચયાભાસ જેવો થઈ ગયો. જો આવું નિશ્ચયાભાસ પણ એને ભાસે છે. ચાલો, આ બોલ પણ આપણો થઈ ગયો 89. હવે એમાં કઈ પૂછવું હોય તો પૂછો, નહીતર આપણે 90 બોલમાં જઈએ છીએ. ઉપયોગના પ્રયોગ અનુસાર કસાય થાય છે. એટલે શું? ચય ને કસાય એક સમયમાં થાય છે. ઉપયોગ પરમાં જોડાણો એ વિષય. હવે જેટલી માત્રામાં ઉપયોગ પરમાં એકત્વ બુદ્ધિપૂર્વક જોડાય છે એ સમયે કસાયની માત્રા પણ એટલી જ તીવ્ર હોય છે. એમ ઉપયોગના પ્રયોગ અનુસાર કસાય થાય છે. આપણે એમ કે ક્યાંય લગ્ન પ્રસંગે ગયા હોય, કોઈ બધા સગાવાલા મળતા હોય, તો વાતોચીતો એટલી બધી થતી હોય તો જમવાનું ભૂલાઈ જાય. હવે કલાક મોડા જમશું આપણે, કઈ વાંધો નહીં. તો શેમાં રસ છે કે સગાવાલા મળ્યા છે એમાં. તો ઉપયોગ ક્યાં પ્રવર્તે છે? વાતોચીતોમાં. બરાબર? તો જમવાનું ભૂલાઈ ગયું, બીજી બધી વાતો ભૂલાઈ ગઈ, તો ઈ કસાય ઓછો થઈ ગયો, કમ થઈ ગયો કસાય. એમ કસાયની માત્રા ઘટી ગઈ. અને 5 ઇન્દ્રિયના વિષયમાં પુષ્ટ થતો હોય તો કસાય વધી ગયો. એટલે ઉપયોગ એટલે અહીંયા મન લેવું. મન ઉપયોગ એટલે ઓલો સામાન્ય ઉપયોગ નહીં. ઉપયોગ એટલે વિશેષ ઉપયોગ, મનવાળો વ્યાપાર. ઉપયોગના પ્રયોગ અનુસાર કસાય થાય છે. જેટલી માત્રામાં ઉપયોગ પરમાં જોડાય તેટલો કસાય થાય છે. જોડાણ બધાને એક સરખું ના હોય. એટલે દરેક વ્યક્તિ છે તો પ્રવચન સાંભળતા હોય આપણે તો ઉપયોગની એકાગ્રતા પ્રવચનમાં કેટલી છે એ બધાની સરખી ના હોય. પ્રવચન તો એક જ સરખું બધાને વાગે છે, પણ બધાનો ઉપયોગ એક સરખો જોડાતો નથી. કોઈ છે તો સૂક્ષ્મમાં સૂક્ષ્મ ન્યાયો પકડે છે, આખો કલાક પ્રવચનમાં એકાગ્રતાથી સાંભળે છે, એક પણ વાક્ય ચૂકાતું નથી. અને કોઈ છે તો સાંભળવા ખાતર સાંભળે છે, ઉપરથી સાંભળે છે. બરોબર? તો બધા સાંભળનારા જેમ સરખા ના હોય, એમાં બધાના ઉપયોગમાં ફેરફાર છે. એમાં બધાના ઉપયોગમાં, વ્યાપારમાં, જોડાણમાં ફરક છે. કોઈ એકદમ ઓતપ્રોત થઈને સાંભળે છે પ્રવચન, અને કોઈ મોટા ઉપરથી જાડા મનથી સાંભળે છે. તો એ પ્રમાણે કસાય થાય છે. જે શુદ્ધાત્મામાં એકદમ ઓતપ્રોત થઈને સાંભળે છે તો એનો છે તો હજી વિકલ્પવાળો વ્યાપાર, પણ એની કસાયની માત્રા મંદ પડે છે, ગળે છે. અને જે સાંભળવા ખાતર સાંભળે છે તો એની માત્રા છે કસાયની એ એવી ને એવી તીવ્ર ને તીવ્ર રહે છે, ગળતી નથી. એટલે અહીંયા કે છે, પરંતુ મૂળ વાત એ છે કે આ વાત તો કરી આપણે કે ઉપયોગના પ્રયોગ અનુસાર કસાય થાય, પણ મૂળ હવે વાત કહીએ અમે તો બીજી છે. મૂળ વાત એ છે કે અંદરના ઊંડાણની વાત એ છે કે પરને જાણે તો પરમાં જોડાય ને. એ ઉપયોગ જે પરને જાણવા ગયો છે એ ઉપયોગ આત્માનો છે જ નહીં, એ તો અનાત્મ ભાવ છે. એટલે કે છે પરને જાણે. પરને જાણવાનો મારા ઉપયોગનો સ્વભાવ જ નથી. જ્ઞાનની પર્યાયનો સ્વભાવ જ પરને જાણવાનો નથી. એમ જેના જ્ઞાનમાં આવે તો પછી પરમાં જોડાય છે. એ મારું જ્ઞાન ક્યાં છે? એ તો બહિર તત્વ છે, એ તો ખંડ જ્ઞાન છે, એ તો ભાવેન્દ્રિય છે. મારું જ્ઞાન તો મને જાણવાનું છોડીને પરને જાણવા કદી ગયું નથી, વર્તમાનમાં જતું નથી, ભાવિ કાળે જવાનું નથી.
એમ મૂળમાં ઘા મારવાનો છે. જ્ઞાન સ્વભાવને અગ્ર કરવાનો છે. જ્ઞાનનો મૂળ સ્વભાવ, ઓરિજિનલ સ્વભાવ, એનો જ્ઞાતા સ્વભાવ ભલે સ્વ પર પ્રતિભાસમય હોય, પણ પરની સન્મુખ પરને જાણવાનો કોઈ જ્ઞાનનો સ્વભાવ છે જ નહીં. તો પરને જાણતો જ નથી, તો પછી પરમાં જોડાવાની વાત પણ રહેતી નથી. એટલે કે પરને જાણે તો પરમાં જોડાય ને, પણ હું કદી પરને જાણવા ગયો જ નથી. એવું અંદરમાંથી જ્ઞાન સ્વભાવનો નિર્ધાર અને જોર આવે એને, તો એ જીવ સમ્યક સન્મુખ થઈ જાય છે. એટલે મૂળમાં ઘા મારવાનો છે. પેલા હું જાણું છું ને હવે હું જાણવાનું બંધ કરું છું ને હવે હું પાછો ઉપયોગને ફેરવું છું ને, એવી મોડી ઢીલી પાતળી વાત ઉપદેશની નહીં. હું જાણવા ગયો જ નથી, સીધો મૂળમાં ઘા માર એમ કે છે. ચલો, આ પણ બોલ આપણો થઈ ગયો. તો હવે આમાં કઈ પૂછવું હોય તો પૂછો. શોભનાબેન, હા બોલો. તો જો આ ઉપયોગની વાત આવી ને, એટલે આપણો ઉપયોગ તો વિશેષ ઉપયોગ જ હોય, રાઈટ? આપણે જેટલું જાણીએ કરીએ બધું છે એ વિશેષ ઉપયોગ જ છે. હવે જ્યારે એમ કે છે કે ઉપયોગ અનુસાર કસાય થાય છે, એટલે આપણો વિશેષમાં જે ઉપયોગ છે એ અનુસાર કસાય થાય છે, બરાબર? કારણ કે પરલક્ષી છે. હવે જ્યારે વિશેષ જ્યારે સસ્વન્મુખ થાય છે, ઈ પણ વિશેષ ઉપયોગ જ છે, પણ ઈ સ્વસન્મુખ થયો. એટલે ત્યાં આગળ જે 15મી ગાથામાં વાત આવે છે ને, કે ત્યાં જે વિશેષ ઉપયોગ છે ઈ જે સ્વસન્મુખ થયો, એને ઈ છે ને સામાન્ય ઉપયોગને મળતો છે, એટલે ઈ પ્રમાણે ત્યાં સામાન્ય ઉપયોગ સુધી પહોંચીને પછી જ્ઞાયક સુધી પહોંચવો, એમ વાત છે. એટલે જો આપણે જો વિશેષ ઉપયોગનું કહીએ, વિશેષ ઉપયોગ પરસન્મુખ છે કે સ્વસન્મુખ છે, ઈ પ્રમાણે અનુભવ થાય, રાઈટ? અનુભવ સ્વસન્મુખ હોય તો અનુભવ થાય. એટલે મારું કહેવાનું એમ છે કે આમાં સામાન્ય ઉપયોગ તો આમ સામાન્ય ઉપયોગ વસ્તુ તો આપણે તરત જ ઉપયોગ પર્યાય પ્રગટે એવી તરત જ વિશેષ થઈ જાય છે. એ જ સમયે. એટલે વધારે તો વિશેષ ઉપયોગ પર જ આપણે લક્ષ કરવાનું છે, અને વિશેષ ઉપયોગ કઈ બાજુ છે ઈ પ્રમાણે સામાન્ય ઉપયોગ જેવો ઈ થઈ ગયો એટલે જ્ઞાયક જેવો થઈ ગયો, એમ. એટલે એમાં એવું છે કે વિશેષ ઉપયોગમાં જ બધું કાર્ય થાય છે, અને પરિણમન વિશેષમાં જ હોય છે. કાં ઇન્દ્રિય કાં અતિન્દ્રિય પરિણમન વિશેષમાં જ હોય છે. સામાન્ય તો સ્વભાવ રૂપ જ છે. એને ન તો શુદ્ધ થવું છે ને ન તો અશુદ્ધ થયો છે. ન તો ઈ બંધ માર્ગમાં નિમિત્ત થાય છે, ન તો ઈ મુક્તિ માર્ગમાં નિમિત્ત થાય છે. ઉપયોગ લક્ષણ પણ એટલું નિરપેક્ષ પારિણામિક પર્યાથિક ના પારિણામિક ભાવે રહેલું છે કે ઉપયોગ પણ વિશેષ નો કરતાય નથી ને વિશેષ પરિણામમાં કારણ પણ નથી. એટલો ઈ જ્ઞાયક ભાવ, પરિણામી અનાદિ અનંત પરિણામી જ્ઞાયક ભાવ નિરપેક્ષ જુદો રહી ગયો છે. હવે જ્ઞાનીઓ કે શાસ્ત્રમાં આચાર્ય દેવ ક્યારેક લક્ષણના સ્વભાવથી તમને લક્ષ સુધી પહોંચાડે, અને ક્યારેક છે તો નવતત્વથી ભેદજ્ઞાન કરાવીને સીધા જ્ઞાયકમાં પહોંચાડે. ક્યારેક છે તો ઇન્દ્રિય જ્ઞાન, ખંડ જ્ઞાન, ભાવેન્દ્રિય વિશેષ જ્ઞેયાકાર જ્ઞાન એનાથી જુદાઈ કરીને સ્વભાવમાં પહોંચાડે, બરાબર? એટલે વિશેષ ઉપયોગમાં જેમ શુદ્ધાત્માના નિર્ધાર થાય છે, શુદ્ધાત્માનું ગ્રહણ થાય છે, શુદ્ધાત્માનું ગ્રહણ એટલે પરોક્ષ અનુમાન થાય છે, એમ શુદ્ધાત્માનું લક્ષણ કેવું છે અનાદિ અનંત એનો પણ નિર્ધાર થાય છે, બરાબર? એટલે ઈ નિર્ધાર ને નિર્ણય ને કાર્ય બધું વિશેષમાં થાય છે, પણ ઈ વિશેષ પોતાને નથી જોતું.
વિશેષ હું સામાન્ય જ્ઞાયક ઉપયોગ છું એમ વર્તમાન પર્યાથિક નહીંનો પારિણામિક ભાવ ઉપયોગ એને નથી જોતું, પણ એ વિશેષ જુએ છે ત્રિકાળી અનંત ગુણમયી એકત્વમયી શુદ્ધાત્માને, કે આ જ હું છું, અનંત ગુણમયી ચૈતન્ય તત્વ જ હું છું. હવે એવો નિર્ધાર કરેલો જીવ ઉપયોગનો પણ નિર્ધાર કરે છે, નવ તત્વનો પણ નિર્ણય થાય છે, સ્વપરનો પણ નિર્ણય થાય છે, દેવગુરુ શાસ્ત્રનું સ્વરૂપ કેવું હોય એનો પણ નિર્ણય થાય છે. આ નિર્ણયમાં તો જેવું સ્વરૂપ છે એવું એણે વિચારમાં નક્કી કર્યું છે, એનાથી વિપરીત સ્વરૂપ નક્કી ના હોય. સ્વરૂપ જેમ છે એમ બરોબર યથા તથ્ય નક્કી કર્યું. એટલે વિશેષ ઉપયોગ છે, એ વિશેષ ઉપયોગને જ 15મી ગાથામાં સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ કીધો છે. એનું નામ અતિન્દ્રિય જ્ઞાન, અને વિશેષ બરાબર. જ્ઞાનનો તિરોભાવ એનું નામ ઇન્દ્રિય જ્ઞાન, મનવાળું પરિણમન એનો તિરોભાવ. એટલે ઈ બે આવિર્ભાવ ને તિરોભાવ વિશેષની જ વાત છે, અને સામાન્ય જ્ઞાન એટલે અતિન્દ્રિય જ્ઞાન. ત્યાં અતિન્દ્રિય જ્ઞાન ને ઇન્દ્રિય જ્ઞાનની જ વાત છે. ઉપયોગ એટલે પર્યાથિક એનો લક્ષણ રૂપ ઉપયોગ પારિણામિક ભાવરૂપ છે, એ ક્યાંય 15મી ગાથામાં લીધો નથી. સામાન્યનું સામાન્ય એવું ઉપયોગ લક્ષણ, સામાન્ય જ્ઞાયક ભાવ એનું સામાન્ય લક્ષણ વિશે, એટલે સામાન્યની અપેક્ષાએ ઉપયોગને વિશેષ કહેવાય, જ્ઞાયકની અપેક્ષાએ પર્યાથિક નહીંના પારિણામિકને વિશેષ કહેવાય. પણ એને તમે હવે સામાન્ય કયો તો વિશેષ શું? તો કે ઇન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય જ્ઞાન એ વિશેષ થઈ ગયા. એટલે 15મી ગાથામાં જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ ને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ જે છે એ વિશેષમાં થયું, તો એ અતિન્દ્રિય જ્ઞાન નવું ખીલું પ્રગટ થયું, એનું નામ સામાન્યનો આવિર્ભાવ છે. કેમ કે વેદનમાં છે એ વિશેષ જ્ઞાન જ આવશે. સામાન્ય ઉપયોગ લક્ષણ પર્યાથિક નો પારિણામિક ભાવ, પારિણામિક ભાવ દ્રવ્યનો હો કે પરિણામનો હો, એ વેદન ગમ્ય નથી. પહેલી વાત એ નક્કી રાખજો. બહુ સરસ. સ્વરૂપનો નિર્ધાર થાય, નક્કી થાય, ખ્યાલમાં આવે, જ્ઞાનમાં આવે, પણ એ વેદનમાં ન આવે. વેદનમાં તો વિશેષ ઉપયોગ મતિ શ્રુતનો વ્યાપાર અંતર્મુખ વળ્યો એનું જ સ્વસંવેદન હોય. બરાબર? બહુ સરસ. એટલે જે સામાન્ય શબ્દ વાપરો છે ને, ત્યાં આપણે અતિન્દ્રિય જ્ઞાન લેવું, સામાન્ય ઉપયોગ ન લેવો, એમ 15મી ગાથાનો ભાવ છે. હા, અચ્છા, હા, બરાબર, બહુ સરસ. ચાલો હવે કઈ કોઈને પૂછવું હોય તો પૂછો. એટલે છે ને ગુરુદેવે એવી રીતે લીધું છે, અને ભાઈશ્રી પણ એમ જ કે છે, પણ જરાક હું કન્ફ્યુઝ થઈ ગઈ હતી કે ત્યારે ભાઈશ્રી સામાન્ય ઉપયોગને પ્રદાન કરતા હતા કે આ અતિન્દ્રિય જ્ઞાનની વાત હતી. એ હવે જરાક ક્લિયર થઈ ગયું. સામાન્ય કીધું. બરાબર, રાઈટ. નથી લેવો ને ઉપયોગ એ નથી લેવો, પણ સામાન્ય જ્ઞાન પ્રગટ કોના આશ્રય થયું? તો જ્ઞાયકના આશ્રય થાય. હવે જો આપણે એમ વાત છે કે વિશેષ જ્ઞેયાકાર જ્ઞાન છે એનો તિરોભાવ થાય છે, અને જ્ઞાનનું જ્ઞાન થાય છે. જ્ઞાનમાં આ હું છું એવી બુદ્ધિ થાય છે, તો જ્ઞાન થઈ ગયું. તો ઈ જ્ઞાન હું પણ એ સ્વીકારે છે જ્ઞાનની પર્યાય. એટલે એ જ્ઞાનમાં હું પણ સ્વીકારતો જ્ઞાયકનો જ છે, પણ અહીંયા જ્ઞાયક શબ્દ લીધો નથી ક્યાંય 15મી ગાથામાં. ક્યાંય જ્ઞાયક શબ્દ નથી. આ જ્ઞાન છે એનું કારણ છે ને બેન, એનું કારણ છે ને, કારણ કે ત્યાં જ્ઞાન નથી બતાવવું, ત્યાં આખો વસ્તુ અનંત ગુણમય વસ્તુ બતાવી છે, એટલે જ્ઞાયક શબ્દ શું કામ વાપરે? નહીં, એમ નથી. એમ છે કે 14મી અને 15મી ગાથાની સંધિ છે. 14મી ગાથામાં દ્રષ્ટિનો વિષય પ્યોર આપી દીધો, 5 ભાવોથી રહિત.
અબદ્ધ બરાબર. સ્પષ્ટ અનન્ય એકરૂપ, બરોબર, અને હા. વિશેષથી રહિત સામાન્ય. હવે એનો નિર્ધાર થઈ ગયો 14મીમાં. હવે 15મીમાં તો જીન શાસન અનુભૂતિને જીન શાસન કીધું. આવો નિર્ધાર કરનાર, આવું નક્કી કરનાર, આવો સ્વીકાર કરનાર કે હું 5 ભાવોથી રહિત એકલો સામાન્ય ચૈતન્ય માત્ર છું, એવો સ્વીકાર કરનાર જે છે એ જીન શાસન છે, એ અનુભૂતિ છે. તો 15મી ગાથામાં જ્ઞાન પ્રધાનથી વાત છે ને 14મી ગાથામાં દ્રષ્ટિ પ્રધાનથી આખી વાત છે. એટલે 14 અને 15ની સંધિ એમાં પૂરું જૈન દર્શન આવી ગયું. અનુભૂતિ તે જૈન દર્શન. ત્યાં 15મી ગાથામાં જીન શાસન ને અનુભૂતિને જીન શાસન કીધું. તો અનુભૂતિનો વિષય 14મીમાં આપી દીધો. એટલે 15મીમાં હવે અનુભૂતિના વિષયની વાત નથી કરી, પણ અનંતકાળથી પરલક્ષી જ્ઞેય લુપ્ત થઈ ગયો તો અને વિશેષોના સંબંધવાળું એવા જ જ્ઞાનનો અનુભવ કરતો હતો. એ જ્ઞાનના અનુભવમાં જ્ઞેય લુપ્તપણું હતું. એ વ્યાપાર છે એ છૂટી અને સ્વરૂપ સન્મુખનો વ્યાપાર કેવી રીતના થાય એની આખી વિધિ બતાવી છે 15 ગાથામાં. સમજાણું? બહુ સરસ. હા હા. 5 ઇન્દ્રિય જ્ઞાનનો નિષેધ કરાયો છે 15 ગાથામાં ખાસ. બરાબર. હા એકદમ ભાવેન્દ્રિયનો ભાઈશ્રીએ તો ભાવેન્દ્રિયનું પણ બહુ જ સુંદર રીતે આખું જુદું જ ભિન્નતા, અતિઇન્દ્રિય અને ભાવેન્દ્રિયની ભિન્નતા બતાવી. હા, બસ એમ. એટલે આપણે ગાથા અનુસાર સમજીએ ને તો આખો હાથ સમજાય જાય. એનું કહેવાનું આચાર્ય ભગવાનનું હૃદય સમજાય. બરાબર. હા. ચાલો હવે 91માં આવ્યા આપણે. હા, કળશ ટીકા શ્લોક 8માં. એમ ન લીધું કે ચેતના લક્ષણથી પર્યાયને જાણે છે. ત્યાં એમ કહ્યું કે જીવને જાણે છે. જો કેવી સરસ વાત છે કે ભેદ બુદ્ધિ કરતા પણ ચેતના લક્ષણ પણ જીવ, ચેતના લક્ષણથી જીવ જણાય છે, ઉપયોગથી ઉપયોગવાન જણાય છે, જ્ઞાનથી જ્ઞાયક જ્ઞાનવાન ભગવાન જણાય છે. આ એક લીટીમાં આખું સ્વપ્રકાશક લક્ષણ ખોલી નાખ્યું. ભેદ બુદ્ધિથી દેવગુરુ શાસ્ત્ર જણાય છે એમ ના કીધું. ભેદ બુદ્ધિથી 6 દ્રવ્ય જણાય છે યાદ ન કર્યું. જે લક્ષણથી અનુભવ થાય, પેલા અનુમાન થાય ને પછી અનુભવ થાય, તે લક્ષણ બતાવ્યું. ભેદ પણ કેટલો કર્યો. વિશેષ કોને જાણે છે? સામાન્યને. ચેતના કોને જાણે છે? જીવને. વસ્તુ વિચારતા ભેદનો વિકલ્પ પણ જૂઠો છે. આટલો વિકલ્પ પણ રહેતો નથી. ખરેખર વસ્તુ તો જ્ઞાન ગોચર છે, પણ જ્ઞાન જ્ઞેયને જાણે છે તે વિકલ્પ જૂઠો છે. જ્ઞાનની પર્યાયને જાણે છે તે વિકલ્પ પણ અસત્યાત ખોટો છે. જ્ઞાનની પર્યાય જ્ઞાયકને જાણે છે એવો વિકલ્પ પણ જૂઠો છે. અહીંયા એ જ વાત કરવા માંગે છે. 8મો કળશ છે ને એમાં તો 12 અંગનો 7 ભરી દીધો છે. અદ્ભુત વાત કરી છે. આ 8મા શ્લોકની તો અદ્ભુત વિશેષતા છે અને પૂજ્ય ભાઈશ્રી ને ગુરુદેવને આમાં બહુ ખીલે. ઉન્યમાનમ ને ઉદ્યોતમાનમ. ઉન્યમાનમમાં પરોક્ષ અનુભૂતિ લીધી છે. આ પરોક્ષ અનુભૂતિ, ભેદ કર્યો, અભેદનો ભેદ કર્યો, ચેતના લક્ષણ અભેદનો ભેદ કરીને અજ્ઞાની જીવને સમજાવે છે. ચેતના લક્ષણથી પર્યાયને લક્ષણને જાણે છે એમ ના કીધું. ચેતના લક્ષણથી પર્યાયને જાણે છે ત્યાં એમ કહ્યું કે જીવને જાણે છે. ભેદ બુદ્ધિથી આટલો વ્યવહાર, જો આ વ્યવહાર ભેદ બુદ્ધિથી પણ અભેદને જાણે છે,
સ્વપ્રકાશક લક્ષણથી અનુભવ થાય છે. અનુમાનમાં પણ સ્વપ્રકાશક લક્ષણ ને અનુભવમાં તો સાક્ષાત સ્વપ્રકાશક લક્ષણ છે જ. ભેદ બુદ્ધિથી ચેતના લક્ષણથી જીવને જાણે છે. આટલો ભેદ પડે છે કથન કરવામાં, પણ વસ્તુમાં ભેદ નથી, કેમ કે વસ્તુ તો પ્રત્યક્ષ નિર્વિકલ્પ જ્ઞાન ગોચર છે. ભેદના વિકલ્પો બધા અસત્યાર્થને જૂઠા છે. પણ જાણે છે કોને? અભેદને. આ વસ્તુ મૂળ છે. ભેદને જોતો નથી. આ પર્યાતિક ચક્ષુ બંધ થઈ ગઈ છો, 114 ગાથા આવી. પણ જાણે છે અભેદને. આ મૂળ ટીકામાં છે હો આ બધી વાત. કળશ ટીકા લેશો ને તમે તો એમાં છે, સમય સાધમાં નહીં, કળશ ટીકામાં. ભેદ જાણે છે અભેદને. તો ભેદનો વિષય શું થયો? અભેદ. લક્ષણને જાણતું નથી. उत्पाद ध्रुव ने प्रसिद्ध करे छे. उत्पाद ध्रुव को प्रसिद्ध करके व्यय होता है. शोगानिशी નું વાક્ય નીકળું ને આ. જાણે છે અભેદને, જાણે છે પર્યાય, પણ કોને જાણે છે? વજન આખું યાં છે. ક્રિયા જાણે છે કોને? નિષ્ક્રિય ને. ઈ મેન ઈ વસ્તુ છૂટી ગઈ આખે આખી. અભેદ રહી ગયો ને બાકી ભેદ ભંગમાં એનું વજન ને વ્યાપાર ને બધું પુરુષાર્થ એમાં ઢોળાઈ ગયું. ભેદને જોતો નથી, તે અભેદને જુએ છે. ભેદને જુએ તો એનું નામ વ્યવહાર છે જ નહીં, તો અજ્ઞાન છે. ભેદને જુએ તો એ અનુમાન ગોચર પણ નથી. ભેદ બુદ્ધિથી અનુમાન ગોચર પણ નથી, વ્યવહારમાં પણ ના આવ્યો. પણ ભેદ જુએ છે કોને? અભેદને જુએ છે. અભેદને જુએ છે એનું નામ જ અનુભવ છે. જે પ્રજ્ઞાથી જુદા કર્યા, મોક્ષ અધિકારમાં છે, જે પ્રજ્ઞાથી જુદો કર્યો એ જ સાધન છે. એ જ પ્રજ્ઞાથી આત્માને ગ્રહણ કર્યો. તો ચેતના લક્ષણ તો રાખ્યું, લક્ષણ તો જેવો છે એવું જ છે, પણ લક્ષણ છે એનો વિષય શું છે? તો કે એકલો નિરપેક્ષ નાયક. એનો વિષય અલગ તો નહીં, પણ લક્ષણનો વિષય લક્ષણ પણ નહીં. આ કેવી અદ્ભુત વાત છે. આ વાત ઉપર જો એનું વીર્ય છે ઈ અહીંયા રોકાઈ જાય ને સ્થિર થઈ જાય તો એને ચૈતન્ય વસ્તુ હાથમાં આવી જાય, જ્ઞાનમાં આવી જાય, પ્રત્યક્ષ જ્ઞાન ગોચર થઈ જાય. એવી વાત છે આ બધી. બહુ અદ્ભુત વાત. એમની પરોક્ષ અનુભૂતિમાં પણ એકલું સ્વ લીધું, સ્વપર પ્રકાશક યાદ ન કર્યું આચાર્ય ભગવાને, રાજમંત્રી સાહેબે, અને આ પાગલ સ્વપર પ્રકાશક ની પાછળ આખું એનું વીર્ય રેડી દીધું અનંત કાળથી. ભેદ પણ જુએ છે અભેદને, મન વડે કડી લે છે એ વાત છે. પ્રવચન સારની 80 ગાથામાં અમૃતચંદ્ર આચાર્ય એમ કીધું છે કે મન વડે કડી લે છે. એટલે મન વડે એને પરોક્ષ અનુમાનમાં આત્મા જેવો છે એવો ખ્યાલમાં આવી જાય છે. બરાબર. પછી કે છે સવિકલ્પ સ્વસંવેદનથી આત્માને જાણે છે. જયસેન આચાર્ય ભગવાને પ્રવચન સારની 80મી ગાથામાં સવિકલ્પ સ્વસંવેદન જ્ઞાન કહી દીધું. એને છે સવિકલ્પ પણ સ્વસંવેદન જ્ઞાનમાં સંવેદન આપી દીધું. સ્વસંવેદન, સ્વનું સંવેદન, સ્વનું પ્રત્યક્ષપણું થઈ જાય છે એવું જ્ઞાન. સ્વસંવેદન, સવિકલ્પથી સ્વસંવેદનથી આત્માને જાણે છે. આ સવિકલ્પ સ્વસંવેદન છે એ હજી અનુભવ નથી થયો, એની પૂર્વેની વાત છે. જો પ્રેક્ટિસ વધી જાય તો ઊંઘમાં પણ આ જ આવે કે જાણનારો જણાય છે. એ મંત્ર બહુ મૂળિયા ઊંડા છે અને બહુ અદ્ભુત મંત્ર છે. પ્રેક્ટિસ વધી જાય તો દિવસમાં 10-20 વખત વિચાર કરતો હોય
પછી 10-20 વખતમાંથી 50-100 વખત શુદ્ધાત્મા યાદ આવતો હોય એને કહેવાય પ્રેક્ટિસ. પ્રેક્ટિસ વધી જાય તો છે આ પ્રેક્ટિસ. વારંવાર ભેદ જ્ઞાનનો વિચાર વારંવાર એને ઉર્ધ્વ થતો હોય તો શું આવે? આ જ આવે. એને જાણનારો જણાય છે. જાણનાર છું અને જાણનારો જણાય છે. જાણનારો જણાય છે એ વિકલ્પ પણ જૂઠો છે. હું તો સાક્ષાત જાણનાર છું ને એમ અભેદમાં ઢળી જાય છે. જાણનારો જણાય છે, જાણનારો જણાય છે. પછી જાણનારો જણાય છે એમ પણ નથી. હું તો જાણનાર જ છું. પેલા અનુમાન ગોચર લીધું અને પછી અનુભવ ગોચર લીધું. ભેદ બુદ્ધિ કરતા જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે. લક્ષ ને લક્ષણનો આટલો ભેદ કરીને સમજાવે છે. ખરેખર અભેદ પરિણામી અનાદિ અનંત પરિણામી જ્ઞાતામાં, અનાદિ અનંત પરિણામી સ્વજ્ઞેયમાં લક્ષ લક્ષણનો ભેદ હોતો નથી. સૂર્ય અને પ્રકાશ એનો ભેદ કરીને બતાવે છે કે આ પ્રકાશ છે અને એ સૂર્યને પ્રસિદ્ધ કરે છે. ઘટપટને નહીં, પૃથ્વીને નહીં, એમ અસ્થિ નાસ્તિ અનેકાંતથી પ્રકાશનું સ્વરૂપ સમજાવે છે. પ્રકાશનું સ્વરૂપ સમજશે એને સૂર્યનું સ્વરૂપ સમજાશે. એમ અહીંયા લક્ષણ કેવું છે? લક્ષણમાં શું જાણે છે? લક્ષણ કોને જાણે છે? તો કે એકલું સ્વપ્રકાશક નાયકને. જો અહીંયા ટકાવી દીધા, બધાને સ્થિર રાખી દીધા. એટલે કે છે કે પ્રેક્ટિસ વધી જાય તો ઊંઘમાં પણ આ જ આવે કે જાણનારો જણાય છે. જાણનાર છું અને જાણનારો જણાય છે. જાણનારો જ જણાય છે. પછી એટલો ભેદ પણ અનુભવમાં રહેતો નથી. એ અનુમાનમાં હોય છે. અનુભવમાં એવો વિકલ્પ પણ અસત્યાર્થને જૂઠો છે. ચાલો, આ બોલ પણ આપણો થઈ ગયો. આમાં કઈ પૂછવું હોય તો પૂછો, નહીતર આપણે 92 નંબરનો બોલ લઈ લેશું. પછી શોભનાબેન, તો અહીંયા લક્ષણથી લક્ષ્ય પકડાયું તો ત્યાં સામાન્ય ઉપયોગને ઉભો ન કરવો. વિશેષમાં જેમ થયું કે હું આવો હતો 14મી ગાથા વાળો અને હું જાણનાર છું. અહીંયા છે ને સામાન્ય ઉપયોગ લીધો છે. અહીંયા છે ને અનુમાનમાં લાવે છે ને હવે તો એને ઉપયોગ, પોતાનો ઉપયોગના સ્વભાવને જુએ છે. ઉપયોગ છે એ જોશે તો કાર્ય તો બધું વિશેષમાં જ થશે. સમજો તમે, એ વિશેષ પર્યાય ઉપયોગને જુએ છે કે આ ઉપયોગ છે એમાં તો હું જ જણાવું છું ને. એ વિશેષ ભૂલી ગઈ. હું મતિશ્રુતની પર્યાય છું. 8 ભેદ ભૂલાઈ ગયા. જ્ઞાનની પર્યાયના વિશેષો બધા છૂટી ગયા અને વિશેષોથી રહિત એવું સામાન્ય જ્ઞાન ઈ લક્ષણ છે. વિશેષ લક્ષણ નથી ખરેખર. જો વિશેષ લક્ષણ કહેશો તો અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ, અસંભવ દોષ લાગુ પડશે. કેમ કે કેવલ જ્ઞાન છે એમાં બીજા 7 જ્ઞાનનો અભાવ છે. અને નિગોદિયા જીવનું લક્ષણ છે તો એ ઉપયોગ તો અહીંયા છે અને કેવડી પરમાત્માને, સિદ્ધ પરમાત્માને છે. તો સર્વ જીવોમાં જે જોવા મળે, સર્વ જીવોમાં વ્યાપક થઈને જોવા મળે એને સામાન્ય ઉપયોગ લક્ષણ કહે છે. સમ્યક જ્ઞાન તો કોઈને હોય કે ન હોય, પણ ઉપયોગ લક્ષણ વગરનો કોઈ જીવ ન હોય. જીવ કોઈ લક્ષણ વગરનો જોવા ન મળે. સાકર હોય ને એનું લક્ષણ મીઠાશ ગાયબ હોય એમ ન હોય. સુવર ન હોય ને લીંબુ હોય ને એની ખટાશ ન હોય એમ ન હોય. લક્ષણ ને લક્ષ્ય તાદાત્મ છે. કેની અપેક્ષાએ? સ્વજ્ઞેયની અપેક્ષાએ, પરિણામી જ્ઞાયકની અપેક્ષાએ. બરાબર? એમાં જુદાઈ નથી, પણ ભેદ કરીને સમજાવે છે. અનાદિ અનંત પ્રકાશ સૂર્યમાં પ્રતિષ્ઠિત છે. અનાદિ અનંત પ્રકાશ સૂર્યને જ પ્રસિદ્ધ કરતો પ્રગટ થાય છે. એમાં ક્યાં આપણને શંકા થાય છે?
બિલકુલ નથી થતી. એમાં કેવા નિશંક છીએ એમ અહીંયા નિશંક થવાનું છે આપણે. તો શોભનાબેન, તો જો 14મા કળશમાં એમ કીધું કે અખંડ અને અનાકુળ જેવો ત્રિકાળી આત્મા છે એવો જ ઉપયોગ અખંડ અને અનાકુળ છે, તો ન્યા વિશેષ ઉપયોગ લેવો ને. સામાન્ય નહીં જ આખો 14મો કળશ છે ને, વિશેષો બધા ઉપર ઉઠે છે. વિશેષો સ્વભાવમાં પ્રતિષ્ઠા પામતા નથી, એ તો ઉપર તરે છે. ઈ તો કળશ 11માં આવ્યું બેન, ઈ તો 11મા કળશમાં આવ્યું, પણ 14મા કળશમાં જે તેજ 11મો એમ યાદ નથી, 14મો એમ યાદ નથી. મેં એવો સ્વાધ્યાય હમણાં કર્યો ન હોય, મેં ભાઈના કે ગુરુદેવના એ પ્રવચન હમણાં સાંભળ્યા ન હોય, પણ મને ખબર છે કે એમાં પ્રતિષ્ઠા પામતા નથી, ઉપર તરે છે. ત્યાં દ્રષ્ટિનો વિષય આપવો છે. તેજ પુંજમાં એકલો ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા મહ 4 વખત યાદ કરીને ગુરુદેવ કહે છે કે અહીંયા દ્રષ્ટિનો વિષય આપવો છે. એટલે ગાથા, પછી એનો અધિકાર, પછી શાસ્ત્ર ભલે એક જ હોય, પણ અધિકાર બદલતા, ગાથા બદલતા, એમાં બધામાં એક જ સરખું આવે એવું નથી. ગાથા દીઠ એના ભાવો અલગ હોય, પરંતુ બધામાં શું તાત્પર્ય શું છે, તો કે વિતરાગતા પ્રગટ કરવી. એટલે ઘણી વાર તો અધિકાર અને ગાથા પ્રમાણે એનો એજન્ડા ફરી જતો હોય. હા, એને વિષય વસ્તુ જે આચાર્યને કેવી હોય એ જ રીતે આપણે વિચાર કરવો પડે. હા, દ્રષ્ટાંત વિરુદ્ધ હોય ને સિદ્ધાંત વિરુદ્ધ હોય આખો. હવે એમાં આપણે બધી ગાથા બધી જગ્યાએ એપ્લાય કરવા જાશું ને તો એ નહીં લાગુ પડે. આપણે જ્યાં જે ગાથામાં જે કીધું છે એનો ભાવ અહીંયા જ સીમિત રાખવાનો. પછી નવી ગાથામાં આચાર્ય ભગવાનને નવા ભાવ આવ્યા છે, તો અહીંયા એ રીતે જ આપણે સમજવાનું. જો ઓલું આગલું સાંભળેલું છે ઈ આપણે નવામાં એપ્લાય કરશું તો નવું નહીં સમજાય ને ઓલું જૂનું નહીં સમજાય. એટલે જ્યાં શોભનાબેન, ઈ વાત તમારી બરાબર, પણ જો અહીંયા આગળ 14મી ગાથા 14મા શ્લોકમાં આચાર્ય કે છે કે જે ઉત્કૃષ્ટ તેજ પ્રકાશ અમને હો, કે જે તેજ ચૈતન્યના પરિણામનથી ભરેલું છે, જેમ મીઠાની કાંકરીથી. પરિણામન શબ્દે પર્યાય નથી લેવાની. અચ્છા, અંદરના ત્રિકાળ પરિણામન પર્યાય નહીં, એવો સ્વભાવ ભરેલો છે. ગુરુદેવ ચોખ્ખું કહે છે કે આ દ્રષ્ટિના વિષય એમાં પરિણામન શબ્દ આવશે, અવસ્થા શબ્દ આવે, અવસ્થા આવે, એમાં ક્યાંય પર્યાય નથી લેવાની. જ્યાં દ્રષ્ટિનો વિષય આપતા હોય ને ત્યાં શબ્દ ભલે એવો હોય, પણ ભાવ ભાષણમાં તો ત્રિકાળી વિષય જ લેવાનો. ત્યાં પરિણામન શબ્દ પર્યાય નથી. હા, એટલે ઓલું પરિણામ ત્રિકાળ પરિણામન છે, કારણ શુદ્ધ પર્યાય વાળું ઈ વાળું. કારણ શુદ્ધ પર્યાયનો ભેદ પણ નથી કરતા જ્ઞાની. પૂજ્ય ભાઈને સાંભળો કેટલી લીધી કારણ શુદ્ધ પર્યાય. કેટલી લીધી કારણ શુદ્ધ પર્યાય. ઉષાબેન, મને એવું લાગે કે જ્યાં ગુરુદેવ ને ભાઈ દ્રષ્ટિનો વિષય બનાવે ને ત્યાં તમે જો પર્યાય ને સેજ પણ આગળ કરીને તો દ્રષ્ટિનો વિષય તૂટી જશે, હાથમાં જ નહીં આવે. નહીં, પણ મને છે ને એમ થાય છે કે 15મી ગાથામાં વધારે જ્ઞાન પ્રધાન છે, અને ત્યાં પાછું વાક્ય એમ આવ્યું કે જો આ મીઠાની કાંકરી એક ક્ષારરસની લીલાનો આલંબ કરે છે, તેમ જે તેજ એક જ્ઞાનરસ સ્વરૂપને આલંબે છે, જ્ઞેયોના આકાર રૂપે ખંડિત થતું નથી. એટલે મને એમ થયું કે જ્ઞેયોના આકાર અને જ્ઞાનાકારથી આપણે વર્તમાન જ્ઞાન પર્યાયમાં જ્ઞેયાકારથી જ્ઞાનાકાર તરફ લઈ જાય છે. ઈ જે જ્ઞાન જે છે જ્ઞાનાકાર, ઈ જ્ઞાન અખંડિત છે. મારું સમજણ એમ થઈ. પણ તમે એમ કહો છો કે ઈ એમ ન લેતા ત્રિકાળ જ્ઞાન લેવું, ત્રિકાળ જ્ઞાન રૂપ પરિણામન એમ. નહીં, ના, એવી કઈ વાત નથી. આ ત્રિકાળ જ્ઞાન ને કોણે કીધું? એ આખું 15મી ગાથા અનુભૂતિ જૈન શાસન છે. સ્વાનુભવ થયો, સદુપયોગ થયો, નવી વાત છે. અહીંયા ત્રિકાળ ની વાત જ નથી કાંઈ.
એને જૈન શાસન કીધું છે, અનુભૂતિને, સ્વાનુભૂતિને. એ હા, તો વિશેષની વાત પછી છે. અહીંયા તમે શું કામ કીધું કે આ દ્રષ્ટિના વિષયની વાત છે? અહીંયા તો જ્ઞાન પ્રદાનથી જ્ઞાનાનુભૂતિ કરાવીને એના ઉપર આચાર્યએ શ્લોક તો લખ્યો છે. 8મો કળશ ચાલે છે અત્યારે, 8મો કળશ, કળશ ટીકાનું ચાલે છે. આ ક્યાં સમયસારનો કળશ ચાલે છે? કળશ ટીકામાં આવું રાજમલજી સાહેબે આવો ખુલાસો અદ્ભુત કર્યો છે, એની વાત ચાલે છે અત્યારે. પણ વાત તો એક જ હોવી જોઈએ ને, ભલે ને રાજમલજી કે આચાર્ય. એ તમને કીધું કે જો અધિકાર અને ગાથા બદલાવતા દરેકમાં શું શું કેવું છે, એનું પ્રયોજન છે, એ બદલાતું જાય, પણ તાત્પર્ય એક જ છે. ગાથા દીઠ તાત્પર્ય નથી બદલાતું. તાત્પર્ય વિતરાગતા છે, અને ભાવો અલગ અલગ ભાવોથી ભગવાન આત્માને, અનુભૂતિને, એના લક્ષણના સ્વરૂપને અલગ અલગ રીતે એનું સ્વરૂપ કહે છે. એમ તમે દરેક જગ્યાએ એક જ વિષય લેવા જાશો તો ક્યાંય મેળ નહીં પડે, અને ક્યાંય ઘાલમેલ કરવી નહીં કોઈ દિવસ, કે આ ગાથામાં આમ છે તો અહીંયા આમ છે. જ્યાં જે આચાર્ય ભગવાન સમજાવવા માંગે છે, અહીંયા આગળ પાછળનું તમે સાંભળેલું છે, વાંચેલું છે, વિચારેલું છે, એ ભૂલી જાઓ, અને અહીંયા શું કહેવા માંગે છે અહીંયા ઉપયોગને જોડી દો, એટલે તમને ઈ ભાવ અહીંયા એકદમ સ્પષ્ટ અને ક્લિયર થઈ જશે. પણ એવું છે, આ ગાથા 15 ભાવ છે, ઈ જ શ્લોક 14 છે, અને એના અનુસંધાનમાં જ હું સમજવા પ્રયત્ન કરું છું. ના, 14માં ઈ ભાવ જ નથી. 14માં ઈ ભાવ નથી. 15 ગાથાનો ભાવ 14માં નથી. નહીં, 14માં શ્લોકમાં. હા, 14માં શ્લોકમાં. ઈ મારે સમયસાર લઈને ખોલીને જોવું પડે. હા, તમે જોજો. ઓકે, ભલે. હા, હું અત્યારે કારણ કે ત્યાં છે ને બધું જ્ઞેયોના આકાર રૂપે ખંડિત થતું નથી. પછી અવિનાશીપણે અંતરંગમાં અને બહારમાં પ્રગટ દેદીપ્યમાન છે, અને જે સ્વભાવથી કોઈએ રચ્યું નથી, હંમેશા જેનો વિલાસ ઉદયરૂપ છે, એકરૂપ પ્રતિભાસમાન છે, એવા જ્ઞાનની વાત કરી. હા, તો હશે જ્ઞાન સ્વભાવનું કર્યું હશે આચાર્ય ભગવાને એમાં ઉલ્લેખ, પણ મને અત્યારે ઈ ખબર નથી, એટલે હું કાંઈ ન કહી શકું. ઓકે, ઓકે. હા, 9 વાગી ચાલો, 9 વાગી. આપણો ટાઈમ થઈ ગયો છે. હાજી. વાણી કે જ્ઞાન સે સોચે લોકાલો, શોવાણી મસ્તક સદા પરમ પરમ મંગલકારી કલ્યાણકારી વિતરાગી છીનવાણી માતનો જય હો. જય હો. અનંત અનંત ઉપકારી કૃપાળુ કહાન ગુરુદેવ જય હો. જય હો. સદગુરુદેવના સાનિધ્યમાં રત્નત્રયને પામેલા સર્વ જ્ઞાની ધર્માત્માઓનો જય હો. સત્ય વિતરાગ દિગંબર જૈન ધર્મનો જય હો. જય જયકાર હો. ચલો, આવતા રવિવારે, આવતા ગુરુવારે સેમ ટાઈમ. હા, બરોબર. શોભનાબેન, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર બધાને. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર, શોભનાબેન. થેન્ક યુ. રજનીભાઈ, કઈ એનાઉન્સમેન્ટ કરો છો? રજનીભાઈ. ના, કહું છું 3 કર્યા આપણે, 88, 88, 89, 90. હા, હવે 91 આવશે. હા, બસ. બરાબર. ઓકે, ઓકે. રેકોર્ડિંગ ઓકે, ચાલો. જય જિનેન્દ્ર. બંધ કરું.